હવે તો ફરતે કોર પાણી ફરી વળ્યા છે, નુકસાની બહુ મોટી આવી છે જીરામાં ને લસણમાં, ઘઉં છે। રજૂઆત તો કરી પણ કોઈ ધ્યાન જ નથી દેતું કાંઈ। કેનાલ સાફ કરવાની રજૂઆત દર વર્ષે કરી, અને દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે। 250-300 વીઘા દર વર્ષનો અમારો આ પ્રશ્ન છે। છેલ્લા 8 વર્ષથી જેદુથી આ માઇનોર કેનાલ અમારે ચાલુ થઈ છે, ખાલી ચાલુ થઈ છે, પાણી સાફ સફાઈ નામે ઝીરો છે, સાફ સફાઈ થતી નથી, કાગળ ઉપર થાય છે, અધિકારીઓ કોઈ સાંભળવા વાળું નથી, સરકાર અમારી સાંભળવા વાળી નથી। ઘઉં, જીરું, લસણ જેવા મોંઘા બિયારણ વાવીને અમે ખેતી કરી છે, પણ દર વર્ષે પાણી જ્યારે જરૂર હોય ત્યાં આવતું નથી, આવે ત્યાં ભયંકર ઉપરથી છોડવામાં આવે છે, અને જે પોઝિશન છે સાફ સફાઈ ન થવાના કારણે ઉપરથી ટપી જાય છે, અને આ બધા ખેતરો ફરી વળ્યા। હવે અમને આની નુકસાની કારણે છેલ્લા 8 વર્ષ કોઈ આપતું નથી। ઘઉં, જીરું, લસણ જેવા 3-4 જે શિયાળુ પાક આવે છે બધા મોંઘા બિયારણ છે, પાછા બિયારણ અત્યારે તમને ખબર છે જડતાય નથી। રાતે ઉઠીને અમે લાઈનમાં ઉભા રહીને બિયારણને ખાતર લેવા જઈએ છીએ, લઈને પરાણે વાવી છીએ। દર વર્ષની આ જ પોઝિશન છે અમારી। રજૂ કરવાથી ખાલી કાગળિયા ઉપર એમ કે છે હવે આ વર્ષે કરાવી નાખશું, થઈ જશે, આવા જવાબો મળે છે, કોઈ પણ થતું નથી।